ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરમાં. આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીશું મિત્રો કે ભારતની નવી શરૂ થયેલી ધ્રુવા નીતિ મુખ્ય કેન્દ્ર શું છે? તો જવાબ આવશે ડિજિટલ એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જે ધ્રુવા નીતિ છે હાલમાં એનો મિત્રો મુખ્ય કેન્દ્ર એ છે કે ડિજિટલ એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓકે, તો ધ્રુવાનું ફૂલ ફોર્મ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે મિત્રો. તો ધ્રુવાનું ફૂલ ફોર્મ છે ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ. તો આ એનું ફૂલ ફોર્મ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. ટાટા કેમિકલ્સના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે એસ પદ્મનાભન. તો ટાટા કેમિકલ્સના ચેરમેન. તાજેતરમાં એસ પદ્મનાભનને ટાટા કેમિકલ્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને 29 મે 2025ના રોજ પદ છોડનાર એન ચંદ્રશેખર એન ચંદ્રશેખરનું સ્થાન લીધું છે. તેમની નિમણૂક 30 મે 2025થી અમલ થઈ છે. આગળનો ક્વેશ્ચન, સંરક્ષણ અને રાજ્યમંત્રીએ કયા શહેરમાં એનસીસીના 3 લાખ કેડેટ્સના વિસ્તરણની જાહેરાત કરી છે? તો ભોપાલ. ભોપાલ ક્યાં આવેલું છે મિત્રો? મધ્યપ્રદેશની રાજધાની. ઓકે, તો સંરક્ષણ અને રાજ્યમંત્રી સંજય સેઠે ભોપાલમાં એક પરિષદમાં જાહેરાત કરી હતી કે રાષ્ટ્રીય કેડેટ્સ કોર્પ્સમાં 3 લાખ કેડેટ્સ ઉમેરીને મોટો વિસ્તરણ કરવામાં આવશે. અને આ પગલું પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ સમગ્ર ભારતમાં સીસીસી કેડેટ્સની કુલ સંખ્યા 17થી 20 લાખ સુધી વધારવાની વ્યાપક એક પહેલનો ભાગ છે. નવી દિલ્હીમાં મુખ્ય મથક ધરાવતું એનસીસી યુવાનોમાં શિસ્ત, દેશભક્તિ અને નેતૃત્વને પ્રોત્સાહન આપવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આગળનો ક્વેશ્ચન, તાજેતરમાં પોલેન્ડની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોની જીત થઈ છે? તો જવાબ આવશે કેરોલ નોરોકીની. 34 વર્ષ પછી જાપાનને પાછળ છોડીને 2024માં કયો દેશ વિશ્વનો ટોચનો ધિરાણકર્તા રાષ્ટ્ર બન્યો છે? તો જવાબ આવશે જર્મની. 2025માં ડોઇશ બેંકના ભારતની સ્થિતિને ગ્લોબલ કેપેસિટેબલ સેન્ટરના નવા સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો જે સ્ટેફન શેફર છે એમની નિમણૂક કરવામાં આવેલી છે. જોઈશું તેની ડિટેલ. 2025માં ડોઇશ બેંકના ભારતના સ્થિતિ ગ્લોબલ કેપેસિટી સેન્ટરના નવા સીઈઓ તરીકે સ્ટીફન જે શેફર છે એમની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ દિલીપ કુમાર ખંડેવાલાનું સ્થાન લેવાના છે. તો કોનું સ્થાન લેવાના છે? દિલીપ કુમાર ખંડેલવાલા, જેઓ તાજેતરમાં સ્ટાર્ટઅપ સેક્ટરમાં નવી તકો શોધવા માટે પદ ઉપરથી હટી ગયા છે. અને શેફરની આ ભૂમિકા ઉપરાંત કોર્પોરેટ ઇન્સ્પેક્શન માટે ગ્લોબલ ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર અને જે ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરના વડા તરીકેનો કાર્યભાર સંભાળશે. તાજેતરમાં કઈ જાહેર ક્ષેત્રની બેંકમાં તેના તમામ બચત ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત દૂર કરી છે? તો મિત્રો જે કેનેરા બેંક છે એને પોતાની બેંકમાંથી જે લઘુત્તમ જરૂરિયાતનું બેલેન્સ હોય ને એ જરૂરિયાત દૂર કરેલ છે.
તાજેતરમાં આર્થિક સહકાર અને વિકાસ સંગઠનના મંત્રી પરિષદની બેઠક ક્યાં યોજાઈ હતી? તો ફ્રાન્સ, પેરિસમાં. તો આર્થિક સહકાર અને વિકાસ સંગઠન તેની મંત્રી પરિષદની બેઠક તાજેતરમાં બે થી 3 દિવસ પહેલાં ફ્રાન્સનું જે પેરિસ છે ત્યાં યોજાઈ હતી. અને વર્ષ 2025ની મિત્રો જે આર્થિક સહકાર અને જે વિકાસ સંગઠનના મંત્રી પરિષદ 3 અને 14 જૂન 2025ના રોજ જે મુખ્યાલય છે ફ્રાન્સ અને પેરિસ ત્યાં યોજાશે. આ બેઠકની અધ્યક્ષતામાં કોસ્ટા રિકા દ્વારા કરવામાં આવી હતી, જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા અને લિથુઆનિયાના ઉપાધ્યક્ષ તરીકે હતા. અને વિષય શું હતો? લર્નિંગ ધ વે ટુવર્ડ રિસાયલન્ટ, ઇન્ક્લુડિવ એન્ડ સસ્ટેનેબલ પ્રોસ્પેરિટી થ્રુ રૂલ્સ બેઝ ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન. તો આ સબ્જેક્ટ પર મિત્રો જે એ આર્થિક સહકાર અને જે વિકાસ સંગઠન છે એની મંત્રી પરિષદ મળી હતી. તાજેતરમાં પુણેમાં ભારતના પ્રથમ કૃષિ હેકાથોનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો અજીત પવાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટરે ઓડીઆઈ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે ગ્લેન મેક્સવેલ. તો આજનું આજે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા બીજા મિત્રોને મોકલી આપજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ.